અને આ રચના રીટાબેનની ફરમાઈશથી પ્રસ્તુત થઈ રહી છે. વિશ્વ નારી દિવસ નિમિત્તે આપણે સૌ એકત્ર થયા છીએ ત્યારે કુદરતે બક્ષેલી આપણને વિશ્વની શ્રેષ્ઠ સન્નારી એટલે કે આપણી માતા વિશે હું બે શબ્દ કહેવા આવી છું. મિત્રો, નાના હતા ને આપણને ઠેસ લાગતી, પડી જતા, કાંટો વાગતો, કાંકરો વાગતો અને એ માં એમ બોલાઈ જતું અને માં ખમ્મા બેટા એ ખમકારો દેતી. આ બધા ઘા હવે એ હૃદય પર વાગતા રહે છે. એ માં બોલવાનો કોઈ ફાયદો નથી, કોઈ સાંભળનારું નથી, પણ આ હૃદય પર લાગેલા ઘા સતત માને ઝંખે છે. ઘવાયેલા હૈયામાં એવું થાય છે કે માં હોત તો, અને રાતભર ઓશિકો ભીંજાતું રહે છે પણ માની હૂંફ મળતી નથી. એ સમયે એક નાનકડો ઉપાય હું લઈને આવી છું, એ સાંભળો અને અપનાવજો મિત્રો. તો મારી રચના છે એક જૂનું ગોદડું. માણો એને અને માનો. તમારા વૈભવી આવાસના સ્ટોરેજમાં એટલે કે તમારા લક્ઝરિયસ આવાસના સ્ટોરેજમાં એક સંદૂકમાં એક જૂનું ગોદડું ગળી વાળીને રાખી મૂકજો. એ ગોદડું જે તમારી માતાએ તમારા સ્વજનોના જૂના કપડાં કાપી ગોઠવીને બનાવ્યું હશે, તેના ટેભા લીધા હશે, તમારી જ પતંગની દોરની રઝળતી લચ્છીના દોરા વડે પોતાના કામગરા હાથે એના ટેભા લીધા હશે અને એક ગોદડાની ખોળ સીવી હશે પોતાના તેના સુતરાવ સાડલામાંથી. મિત્રો, આમાં 3 વાત મેં કહી છે. એક તો પતંગની રઝળતી લચ્છી. માં છે ને કરકસરવાળી હતી, આવી લચ્છીઓ સાચવી રાખતી, પણ એ દ્વારા એ આપણું બાળપણ પણ સાચવી રાખતી. આપણે તો બધા પાંખ લઈને ઉડી ગયા ફરર કરતા, પણ માં આપણું સમગ્ર બાળપણ એક સંદૂકમાં એના હૃદયની પેટીમાં એને મૂકીને સાચવીને એ જીવતી રહી. તો આ સાચવેલી લચ્છી એને ગોદડું સીવેલું છે લચ્છીના દોરા વડે. અને કુટુંબમાં નાના મોટા પ્રશ્નો હોય, કંઈક ઊંચ નીચ હોય, એ દરેકને એ જેમ ઢાંકી રાખતી પોતાના સદ્ગુણો વડે. એમાં બધા કટકા બટકા ગોઠવ્યા તો ખરા, પણ એને ઢાંકી દીધા પોતાના સુતરાઉ સાડલા વડે. હજુ ગોદડાને સુશોભિત કરશે માં. કઈ રીતે? તો કે એક ગોદડાની ખોળ પોતે સીવી હશે પોતાના સુતરાઉ સાડલામાંથી, અને જેનો પાલવ એ ગોદડું શોભી ઉઠે તેમ ગોઠવ્યો હશે. એ પાલવ તો દુનિયા છે આખી. એ પાલવ, હું પાલવની વાત વધારે કરીશ. એ પાલવ જે તમારા ઈષ્ટ માટે ઈષ્ટદેવ સામે પથરાતો રહ્યો હશે, એ પાલવ જે તમારા ઈષ્ટ માટે ઈષ્ટદેવ સામે પથરાતો રહ્યો હશે, એ પાલવ જેની નીચે જગતની બુરી નજરથી તમને સંતાડીને માએ અમૃત પાયું હશે, ને પછી એ દૂધિયા હોઠ, તમારા દૂધિયા હોઠ એ જ પાલવ વડે લૂછી આપ્યા હશે. વળી એ પાલવની ગાંઠે બાંધેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા મળ્યો હશે. મિત્રો, યાદ તો કરો એ બાળપણ. માને ખબર હતી કે બાળક ગમે ત્યારે દોડતું આવીને રૂપિયો માગશે, અને બાળકને ખબર હતી કે કોઈ નહીં આપે, માં તો આપશે જ. માં ગમે તે કામ કરતી હશે, પેલો છેડો ખોસેલો હશે, એ છેડે ગાંઠમાં એક રૂપિયો બાંધ્યો હશે, અને બાળક દોડતું આવશે, માં રૂપિયો દેને, ભમરડો લેવો છે, માં રૂપિયો દેને, પતંગ લેવી છે, માં રૂપિયો દેને, લખોટી લેવી છે. તો માં થોડી રકઝક પછી એ રૂપિયો આપી દેશે અને બંને ખુશ થઈ જશે, માં અને બાળક. તો એ પાલવ જેની ગાંઠમાં બંધાયેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા મળ્યો હશે. એ પાલવ જેની નીચે પિતાના રોષથી બચવા તમને શરણ મળ્યું હશે. મિત્રો, માત્ર પિતાના રોષની આમાં વાત નથી, આ છે સમગ્ર જગતનો તાપ. બાળક આમ પાલવ નીચે છુપાઈ જતું ને તો એને પરમ શાંતિ મળી જતી. એ પાલવ જેની નીચે પિતાના રોષથી બચવા તમને શરણ મળ્યું હશે, એ જ પાલવ વડે જ્યારે તમે પડી આખડીને આવ્યા હશો ત્યારે તમારા ધૂળ મિશ્રિત આંસુ લૂછ્યા હશે, ને એ આંસુ જોઈ અને રડી ઉઠેલી માની આંખો પોતાના એ જ પાલવ વડે લૂછી લીધી હશે, પણ છાના માના. મિત્રો, જ્યારે તમારા વૈભવી આવાસમાં ઇમ્પોર્ટેડ બ્લેન્કેટ ઓઢ્યા પછી પણ અનિદ્રા સતાવતી રહે ત્યારે
પેલું જૂનું ગોદડું કાઢજો અને એ ઓઢી જજો. એવી રીતે કે એ પાલવવાળા ભાગને તમારા છાતી સરસો ચાંપીને ઓઢી જજો. તમને નીંદર આવી જશે નાના બાળક જેવી. તમને નીંદર આવી જશે નાના બાળક જેવી. અને મારે આજે 4 લાઈન વધારવી છે આમાં, જે મેં હરિગીત છંદમાં લખી છે. તો એ આજે નારી દિવસ નિમિત્તે જે માતાએ ફરજ બજાવી, પણ આપણે ક્યાં છીએ? જે ઘરડા ઘરો ઉભરાઈ રહ્યા છે, આ માતાને એક ગોદડામાં તમે સાચવો છો, તો માતા પોતે ક્યાં છે? તો એક નારી તરીકે આપણા સૌની જે ફરજ બને છે એને હું 4 લાઈનમાં કહી દઈશ છેલ્લે હરિગીત છંદમાં. માતા કદી જોઈ શકી ના આંસુ તમારી આંખના, તેની આંખોમાં કદી આંસુ તમે ભરશો નહીં. નારી દિવસ પર લો પ્રતિજ્ઞા સહુ તમે નારાયણી, ઘરડા ઘરોમાં જન્મદાત્રીને કદી મૂકશો નહીં. આભાર.